અમદાવાદની વેદાંત ઇન્ટરનેશનલ શાળામાં વાલીઓનો પ્રચંડ વિરોધ, શિક્ષણ પદ્ધતિ બદલાવવાના નિર્ણય સામે ઉઠાવ્યો અવાજ। અમદાવાદના ઈશનપુર વિસ્તારમાં આવેલી વેદાંત ઇન્ટરનેશનલ શાળામાં શિક્ષણ માળખામાં ફેરફાર કરવાના મુદ્દે વાલીઓએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું। શાળા સંચાલકો દ્વારા ગુજરાત માધ્યમિક શિક્ષણ મંડળના સ્થાને કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ મંડળ હેઠળ શિક્ષણ કાર્ય શરૂ કરવાના અને તે અંતર્ગત વર્તમાન વિદ્યાર્થીઓને અન્યત્ર ખસેડવાના આદેશને કારણે વાલીઓમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો। આ આકસ્મિક નિર્ણયથી વિદ્યાર્થીઓના અભ્યાસ પર વિપરીત અસર થવાની ભીતિએ મોટી સંખ્યામાં વાલીઓ શાળાના પ્રવેશદ્વારે એકઠા થઈ સૂત્રોચ્ચાર કર્યા હતા। આ વિરોધ પ્રદર્શનમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ પણ વાલીઓના સમર્થનમાં જોડાયા હતા અને શાળા વહીવટી તંત્ર સામે પક્ષપાતી વલણનો આક્ષેપ કર્યો હતો। વાલીઓએ ભારપૂર્વક જણાવ્યું હતું કે તેઓ પોતાના બાળકોને અન્ય કોઈ શૈક્ષણિક સંસ્થામાં મોકલવા તૈયાર નથી અને શાળાએ પાયાની સુવિધાઓમાં ફેરફાર કર્યા વિના શિક્ષણ કાર્ય યથાવત રાખવું જોઈએ। સંચાલકો દ્વારા કોઈપણ પૂર્વ સૂચના વિના લેવાયેલા આ પગલાંને વાલીઓને ગેરબંધારણીય અને વિદ્યાર્થીઓના હિત વિરુદ્ધ ગણાવ્યું હતું। ઘટનાને પગલે વાલીઓએ શિક્ષણ વિભાગ અને જિલ્લા શિક્ષણાધિકારીને લેખિત રજૂઆત કરવાની પણ તૈયારી દર્શાવી છે। વાલીઓની મુખ્ય માંગણી છે કે વિદ્યાર્થીઓના ભવિષ્યને ધ્યાને રાખી આ નિર્ણય તાત્કાલિક ધોરણે મોકૂફ રાખવામાં આવે અથવા તેમને સંતોષકારક વિકલ્પ પૂરો પાડવામાં આવે। જો આગામી દિવસોમાં શાળા સંચાલકો દ્વારા નમતું જોખવામાં નહીં આવે તો આ આંદોલનને વધુ વ્યાપક બનાવવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા લેવાતા આ એકપક્ષીય નિર્ણયો સામે હવે જાગૃત વાલીઓએ એકતા દર્શાવી ન્યાયની અપેક્ષા વ્યક્ત કરી છે।